આગળ વધીને વાત કરીએ તો ઊંઝા એપીએમસીનો ચૂંટણીનો જે મુદ્દો છે તેમાં ચૂંટણીમાં પ્રમુખ પદ માટે મામલો જિલ્લા પ્રમુખ પાસે પહોંચ્યો છે। ઊંઝા એપીએમસીમાં ચૂંટણીમાં ઘીના ઠામમાં ઘી ઢળે તેવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર દ્વારા ચૂંટણી બિનહરીફ કરાવવા માટેના પ્રયાસથી જ બન્યા છે। ભાજપના જ બે જૂથમાં પ્રમુખ પદ વહેંચી અને વિવાદ ટાળવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને ધારાસભ્ય કે પટેલ સાથે કમલમમાં ચર્ચા થઈ હતી। તે પછી બંધ બારણે ચર્ચા બાદ અઢી વર્ષની ટર્મ વહેંચાય તેવી માહિતી મળી। ભાજપના બંને ગ્રુપને અઢી વર્ષ મળશે તેવી પણ વિગતો સામે આવી રહી છે। દિનેશ પટેલ અને કે પટેલને અઢી વર્ષ ચેરમેન પદ આપવામાં આવી શકે છે। ચૂંટણી ટાળી અને ભાજપની આબરૂ સચવાઈ જાય તેવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। એક તરફ 5 વર્ષ ચેરમેન રહી ચૂકેલા ભાજપના જ દિનેશ પટેલ અને બીજી તરફ ભાજપના ઊંઝાના ધારાસભ્ય કે પટેલ બંનેને સાચવવા અને અંદરોઅંદર વિવાદ ટાળવા જિલ્લા પ્રમુખ પ્રયાસ છે કે જે કરી રહ્યા છે। તો આજે અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સંકેત જોડાઈ ગયા છે। સંકેત, આજે પ્રમુખની ચૂંટણી છે તેમાં ઘીના ઠામમાં ઘી ઠરે શું તેવું લાગી રહ્યું છે? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાત નહીં પરંતુ એશિયાની સૌથી મોટામાં મોટી સ્પાઇસ સિટી તરીકે જાણતી એપીએમસી એપીએમસી અત્યારે હાલ ચૂંટણીના કારણે ભારે ચર્ચાસ્પદ થવા ગઈ છે। કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી અને પ્રતિષ્ઠાનો જંગ મહેસાણા જિલ્લામાં લેવા માટેનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે જોતા ભાજપના 3 જૂથો અત્યારે હાલ આમને સામને આવ્યા હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે। આ જે સમગ્ર મામલો છે તેમાં અત્યારે હાલ એવી જે ફોર્મ ભરાયા છે તે જૂથો ભાજપના જ છે, પરંતુ આ જે સમગ્ર મામલો છે તેમાં અત્યારે હાલ પૂર્વ ચેરમેન જે છે દિનેશભાઈ પટેલે પણ પોતાનું જૂથબંધી અત્યારે હાલ બહાર આવીને ફરીવાર ચેરમેન બનવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સાથે સાથે અત્યારે હાલના જે ધારાસભ્ય છે કે પટેલ તે પણ અત્યારે હાલ આ પ્રતિષ્ઠાનો જંગ લડવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે। પૂર્વ જે ચેરમેન હતા અને પૂર્વ ધારાસભ્ય હતા તેમના પૌત્ર પણ આ સમગ્ર મામલે અત્યારે હાલ ફોર્મ ભરીને ચૂંટણી જંગમાં અત્યારે હાલ ઝંપલાવી ચૂક્યા છે। એટલે આ જે સમગ્ર મામલો છે અત્યારે હાલ તમામ ફોર્મ અત્યારે હાલ મંજૂર કરી દેવામાં આવ્યો છે। સરકારી ધારાધોરણ મુજબ બિન હરીફ ચૂંટણી થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે ભાજપમાં અત્યારે હાલ જે જુગલ જોડી છે તે એમ કહી શકે કે જુગલ જોડી નું સલામત થાય તેવા પ્રયાસો અત્યારે હાલ ભાજપ દ્વારા જે જિલ્લા ભાજપ પ્રમુખ છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે। એક જોતે એવું પણ જાણવા મળી રહ્યું છે કે જે આ સમગ્ર મામલો છે તેમાં એક ખાનગી જગ્યામાં બંધ બારણે અત્યારે હાલ કે પટેલ અને દિનેશ પટેલની સહિત ભાજપના જે અગ્રણીઓ છે તેમની સાથે બેઠક કરવામાં આવી હતી। ઘીમાં ઠામમાં ઘી ઢળે અને એક જે ધારાસભ્ય છે તેમને પણ અત્યારે હાલ સત્તા મળે અને સાથે સાથે જે અત્યારે હાલ ચેરમેન રહી ચૂક્યા છે દિનેશ પટેલ તેમને પણ સત્તા મળે તેવા પ્રયાસો અત્યારે હાલ હાથ ધરવામાં આવે છે। અઢી વર્ષની જે ટર્મ કન્ડિશન અત્યારે હાલ નક્કી કરવામાં આવશે તે બાદ જ અત્યારે હાલ સ્પષ્ટતા મળશે કે આ જે સમગ્ર મામલો છે તેમાં કોણ અત્યારે હાલ જે તાજ છે ઊંઝા એપીએમસી નો જે ધારણ કરે છે। પરંતુ આ જે સમગ્ર મામલો છે તેમાં ચોક્કસથી ઘીમાં ઠામમાં ઘી ઢળે તેવો પ્રયાસ અત્યારે હાલ ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવતો હોવાનું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે। પણ સાથે સાથે ચૂંટણી પણ થાય તો ભારે રસાકસીનો માહોલ ચોક્કસથી જોવા મળશે ને કોણ ચૂંટણીમાં આવશે ને કોણ મેદાનમાં આવશે તે સ્પષ્ટતા અત્યારે હાલ કરવી બહુ વહેલી થશે તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે। સંકેત, આભાર આપ જોડાયા અને સમગ્ર વિગતો